બનાસકાંઠા દિયોદરના ઓઢા ગામે ધોરણ 4માં અભ્યાસ કરતો ક્રિસ ગજ્જર મેડિટેશન બ્રેન એક્સરસાઇઝ થતી બંધ આંખોની નિહાળવાની શક્તિ ધરાવે છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ગાંધીનગરથી ISROના અધિકારીઓએ મુલાકાત લીધી। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ગાંધીનગરથી ઇસરોના અધિકારીએ મુલાકાત લીધી હતી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની ઓઢા પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતો નાનકડો ક્રિસ ગજ્જર જે મેડિટેશન, ધ્યાન અને બ્રેઇન એક્સરસાઇઝ થકી ત્રીજી આંખ પ્રાપ્ત કરી શક્યો છે, જેમાં બંધ આંખે પાટા બાંધી કોઈપણ વસ્તુ નિહાળી શકે છે। દિયોદર તાલુકાના ઓઢા ગામે રહેતો આટલી નાની ઉંમરમાં ક્રિસ સવારે વહેલા 6 વાગે ઉઠે છે। ઉઠીને 1 કલાક સુધી મેડિટેશન એટલે કે ધ્યાન કરે છે, જેનાથી યાદ શક્તિ વધે છે અને ભગવાને આપેલું ત્રીજું નેત્ર ખુલી જાય છે, જેના થકી ક્રિસ અત્યારે બંધ આંખો થકી ચોપડી વાંચી શકે છે। આંખે પાટા બાંધીને કોઈપણ ફોટો મોબાઈલમાં સર્ચ કરીને બતાવી શકે છે અને બંધ આંખોથી કોઈપણ નોટના સિરીઝ નંબર સાથે કઈ નોટ છે આ બધું જ બંધ આંખો થકી ક્રિસ અત્યારે નિહાળી શકે છે। છેલ્લા 2 મહિનાથી સતત પ્રેક્ટિસ કરતો ક્રિસ ભવિષ્યમાં ચોક્કસ ખૂબ જ મોટું નામ બનાવશે અને એટલો એક્ટિવ છે। દિયોદર ખાતે થોડા સમય અગાઉ વિજ્ઞાન મેળામાં પણ ક્રિસ ગજ્જરની જિલ્લામાં સારી એવી નોંધ લેવામાં આવી હતી। ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ બાળકનો વિડીયો વાયરલ થયો અને જોત જોતામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી તેના માતા પિતાને ફોન પણ આવવા લાગ્યા છે। ગતરોજ ગાંધીનગરથી ઇસરોના એક અધિકારી ખુદ દિયોદરના ઓઢા ગામે ક્રિસના ઘરે પહોંચી અને તેના પિતા અને તેના ક્લાસ શિક્ષક દિનેશ ચૌધરીને મળ્યા અને જાતે અનુભવ કર્યો। આ બાળક ગુજરાતભરમાં હાલમાં ખૂબ જ પોપ્યુલર થયો છે। ચોથા ધોરણમાં અભ્યાસ કરતો ક્રિસ ગજ્જર ખૂબ જ હોશિયાર અને એક્ટિવતા ધરાવે છે।